નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરી રહ્યા છીએ કે આપણે જાણીએ છીએ કે શરીર સત્ય નથી, સંસાર સત્ય નથી, પછી શરીર તો ક્યાંથી સત્ય હોય। તો આપણે જાણવા હોવા છતાં તો આપણે શરીરને કેમ સાચું માની રહ્યા છીએ। તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે જવલ્ય જ કોઈ એવો વીર પુરુષ હશે, તે અંદરની આંખથી જોતો હશે, અને જે અંદરની આંખથી જુએ છે તેના માટે તે શરીર નથી। તેના અનુભવમાં આવે છે કે શરીર એક વસ્ત્ર છે, શરીર એક ઘર છે, અને હું તે ઘરમાં રહેવાવાળો માલિક છું। તો શરીર રૂપી વસ્ત્ર હું નથી, કે શરીર રૂપી ઘર પણ હું નથી, પરંતુ જે સ્થૂળ શરીરની બહારથી બંને આંખેથી જોઈ રહ્યા છે તે છેતરાઈ જાય છે। કેમ કે સ્થૂળ શરીરની સ્થૂળ આંખથી સ્થૂળ જગતનો જ અનુભવ થઈ શકે છે, સ્થૂળને જ સ્થૂળ જોઈ શકે છે, અને આજે બહારની આંખથી જોવાવાળાની સંખ્યા કરોડો અજબોમાં છે, તેમનો ટોળે ટોળો છે, અને તમે એકલા જ છો। તો જો તમારા અંદર દૃઢ સંકલ્પ શક્તિ ન હોય, તમે જે અંદરની આંખથી અનુભવ કર્યો તે અનુભવની જડ મજબૂત થઈ ન હોય, કેમ કે અહીંયા મુખ્ય આધાર તમારા અનુભવરૂપી જળનો છે, તમારા અનુભવરૂપી મૂળનો છે, અને તમારા અનુભવરૂપી મૂળ મજબૂત હશે અને પૂરેપૂરું અંદર ઉતરી ગયું હશે, તો બહારના ગમે એટલા તોફાન આવે તો પણ તમને પાડી નહીં શકે। પરંતુ જો તમારા મગજમાં સત્યની જડ કમજોર હશે, તો તમે જગતના વાવાઝોડામાં તમારા મનમાં પડેલી સત્યની જડ ઉખડી જવાની અને અસત્યમાં લાગી જવાની। જેમ કે તમે એક પ્રયોગ કરો, એક મનુષ્ય સંપૂર્ણ રીતે સ્વસ્થ છે, તેનામાં રત્તીભર પણ બીમારી નથી, પરંતુ આ સંસારના લાખો કરોડો મનુષ્યો તેને કહેવા લાગીએ કે તારું શરીર બહુ નબળું પડી ગયું છે અને તારા શરીરમાં બીમારી છે। તો તમે પણ વિચાર કરશો કે આટલા બધા લોકો કહે છે તો સાચે જ મારા શરીરમાં બીમારી હશે, અને તે સ્વસ્થ શરીર પણ બીમાર થઈ જાય છે। બીજું કે તમને એક કાંટો વાગે છે, તો એ કાંટો કોને વાગે છે? કાંટો શરીરને વાગે છે, અને એ કાંટાની પીડા પણ શરીરને જ થઈ જાય છે। તમને કોઈ જગ્યાએ ઘા પડે છે તો પણ આત્માને ઘા પડતો નથી, ઘા તો શરીરને જ પડે છે, અને લોહી પણ શરીરમાંથી જ નીકળે છે, આત્મામાંથી લોહી પણ નીકળતું નથી। તો તમને ભૂખ તરસ લાગે છે તો આત્માને નહીં, પરંતુ શરીરને જ ભૂખ તરસ લાગે છે। પછી કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય તો આત્માને નહીં, પરંતુ શરીરને જ રોગ થાય છે। તો પછી બાલ્યાવસ્થા, યુવાની અને બુઢાપામાં જે પરિવર્તન થાય છે, તો આત્માનું નહીં, પરંતુ શરીરનું જ પરિવર્તન થશે। તો આ આપણા સ્થૂળ આંખોનું કારણ છે। મતલબ સ્થૂળ આંખો ઘરની દિવાલને જોઈ શકે છે, પરંતુ ઘરમાં રહેતા માલિકને જોઈ શકતી નથી। તેના કારણે જ આપણે શરીરરૂપી ઘરને સાચું માની લીધું છે। કેમ કે આજે આ જગત ઉપર
સ્થૂળ દૃષ્ટિથી એટલે કે બહારની આંખોથી જોવાવાળાની સંખ્યા 99.99 છે, અને એના કારણે જ આખું જગત શરીર સત્ય ન હોવા છતાં પણ સત્ય માની રહ્યું છે. પરંતુ આ જગતમાં 1% એવા પણ મનુષ્ય છે, એટલે જ આવા લોકોની સંખ્યા મળતી નથી. કેમ કે લાખો કરોડોમાં એક જ મનુષ્ય એવો છે કે જે શરીરને બહારથી નહીં, બહારની આંખોથી નહીં, પરંતુ અંદરની આંખથી જુએ છે. અને એવા મનુષ્ય સમજી શકે છે કે હું શરીર નથી. તો હવે આમાં વાત ક્યાં પડી છે કે આપણી બહારની આંખોથી જોઈએ છીએ. આ બહારની બે આંખો સ્થૂળ આંખો છે. તો બહારનું જગત પણ સ્થૂળ છે અને બહારની આંખો પણ સ્થૂળ છે. તો આજે આપણે સ્થૂળને ઓળખી શકીએ છીએ. સ્થૂળ અંદર શું છે, સ્થૂળની દ્રષ્ટિ અંદર જઈ શકતી નથી. તો આના માટે શું કરવું છે? આપણે આખા સમાજમાંથી આપણે એકલા થઈ જવું પડે. અને આપણને જે આપણે અંદરની આંખે, ત્રીજી આંખથી આપણે જે અંદરની યાત્રા કરીએ છીએ, અહીંયા આપણા મૂળ મજબૂત હોવા જોઈએ. જો આપણી યાત્રા અધૂરી હોય, આપણી યાત્રામાં દૃઢ સંકલ્પ ન હોય, આપણી યાત્રામાં સ્થિરતા ન હોય, તો આપણા મનની અંદર આપણી યાત્રાના જે મૂળ પડેલા છે એ મૂળ જ્યાં છે બ્રહ્માંડ સુધી પહોંચી જાય કાંઈ વાંધો ન આવે. આખું જગત એક બાજુ, તમે એકલા એક બાજુ, આખું જગત એમ કહે કે શરીર છે, પણ તમે ના કહો હું શરીર નથી. પણ ક્યારે તમે નક્કી કરી શકો કે તમારા મૂળ મજબૂત થઈ ગયા હોય ત્યારે, તમારે શબ્દ અને સુરતાની દોરી એક થઈ ગઈ હોય ત્યારે. પરંતુ આપણે જો શરૂમાં જ હોઈએ અને પરાણે મૂળ ધરતી પર ચોટ્યા હોય અને એનો વિકાસ થવા આવે, થોડું વાવાઝોડું આવે તો છોડ પડી જાય, થોડું પાણી આવે તો પણ એ છોડ પડી જાય. એટલે જેના મૂળ પોચા છે એવા મૂળ ડગી જાય છે, અને જેના મૂળ મજબૂત થઈ ગયા છે એવા લોકો પછી ડગતા નથી. જેમ આપણે આપણા સંતોનો ઇતિહાસ લઈએ, કબીર, ગુરુ નાનક, કે પછી બીજા કોઈ સંતોનો લઈએ, આપણે ભગવાન બુદ્ધનો લઈએ, મહાવીર સ્વામીનો લઈએ, કોઈ પણ સંતોનો ઇતિહાસ લો, એમની જડો ઊંડા સુધી પહોંચી ગયેલી હતી. એટલે એમને જગતનું ગમે એવું વાવાઝોડું આવે ને, આધિવાધીનું, ઉપાધિનું કંઈ જ કરી શકે નહીં. એમને ખબર કે હું શરીર નથી, એમનું મૂળ અંદર ઘૂસી ગયું, પણ આપણું મૂળ હજુ ઉપર છે. તો પહેલી જ વસ્તુ છે કે હું શરીર નથી. એને જાણવા માટે પહેલાં આપણે કંઈક ભાઈ પાયો મજબૂત હોય તો ઘર મજબૂત થાય. ઘરને મજબૂત કરવા માટે પાયાની જરૂર પડે છે. અને ઝાડ જેટલું ઊંચું હોય એટલે જો મૂળ એના ઊંડા ના હોય તો એ મૂળ ક્યારે ઉખડી પડે નક્કી જ નહીં. તો પહેલાં આપણે એ જ કરવાનું કે સ્વયં આપણે જાગૃતિમાં રહેવાનું છે, સ્વયં હોશમાં રહેવાનું છે. પરંતુ આપણે શું બેહોશીમાં રહીએ છીએ. એટલે લોકો એમ કહે છે આજે હું અત્યારે રૂસપૂટ છું, બરાબર, મને કોઈ જ તકલીફ નથી. તો મને 500 માણસ આવીને એમ કહે કે ગુરુજી તમને તમારું શરીર વીક પડી ગયું છે, તમને આમ છે, તમને તમારા શરીરમાં કંઈક અમને રોગ દેખાય છે, તમારી આંખો આમ થઈ ગઈ છે, તમારું મોઢું આમ થઈ ગયું છે, તમારા શ્વાસો આમ થઈ ગયા છે. અને જો એ આપણે પકડી લીધું તો આપણે જે અત્યારે રૂષ્ટપુષ્ટ છીએ, અત્યારે આપણે તંદુરસ્ત છીએ, તો આપણી તંદુરસ્તી ત્યાં ગાયબ થઈ જવાની. અને આપણે નક્કી થઈ જઈશું કે ના, આપણા શરીરમાં કંઈક તકલીફ છે. તો એવી જ રીતે સ્વયં તમે પોતે જ આત્મા છો, તમે પોતે જ પરમાત્મા છો. શરીર પણ તમે નથી, શરીર તમારું ઘર છે. પરંતુ લોકોનું જો આપણા ઉપર હિપ્નોટિઝમ થશે તો પછી આપણે કહી દઈએ કે આ શરીર હું છું. કેમ કે દરેક વસ્તુનો અનુભવ આપણે શરીરથી થાય છે. ભૂખ લાગે તો શરીરને ભૂખ લાગે છે, દુઃખ થાય તો શરીરના ઉપર અનુભવ થાય છે, કાંટો વાગે તો શરીરને અનુભવ થાય છે, ઘા પડતો હોય લોહી શરીરને નીકળે છે. એટલે શરીર તરફનું આકર્ષણ આપણી બાજુ વધારે છે, એના પુરાવા વધારે છે. પણ હું કોણ છું એનો પુરાવો આપણી પાસે કોઈ નથી. એટલે જ આજે લોકો થાક ખાઈ જાય છે કે હું કોણ છું એનો પુરાવો કોઈ જ નથી. કે તમે સ્વયં એનો પુરાવો છો, તમારો અનુભવ એ જ તમારો પુરાવો છે. કે તમે અંદરથી કાઢીને કોઈને બતાવી શકતા કે જો ભાઈ આ હું રહ્યો. જેમ આપણે એક મૂંગા માણસને ગોળ ખવડાવીએ અને ગોળના
સ્વાદનું વર્ણન જ ન થઈ શકે. એવું હું શરીર નથી એનું વર્ણન થઈ શકતું જ નથી. એનો અનુભવ થઈ શકે છે. આપણે કહી શકીએ છીએ કે હું શરીર નથી, પણ એનો અનુભવ જે અંદરથી હોય એ અનુભવની ચર્ચા આપણે શબ્દોમાં ચર્ચા કરીએ છીએ, પણ એ અનુભવને બતાવી શકતા નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રાણા.